શું તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગો છો? નવા પાત્રની માહિતી મેળવવા માંગો છો? તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને નવા પાત્રની જાણકારી મળે. નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી. આજે આપણી અંદર અમેરિકાથી ફોન આવેલો છે એક બેનનો, જે બેન પટેલ સમાજમાંથી આવે છે. એમના બાબાના લગ્ન કરવાના છે. સાંભળો આ કોલ રેકોર્ડિંગ અને બેન શું બોલે છે. અને તમને આ કોલ રેકોર્ડિંગ ગમે કે વિડીયો ગમે તો આ લાઇક અને શેર કરજો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને જાહેર સૂચના, કોઈ બેન દીકરીનો વિડીયો કે ફોટોનો દુરુપયોગ ન કરવો, ને કે કાયદેસરની કાર્યવાહી થશે અને ખોટી 2-3 મહિનાની જેલ થઈ શકે છે. બરાબર? તો વિડીયો ગમે તો લાઇક અને શેર કરજો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને નવા પાત્રની જાણકારી સૌથી પહેલાં મળે. જાણો આ રેકોર્ડિંગ ને જુઓ બેન શું બોલે છે. નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? હું તમારો પ્રિય મૌલિક. આજે આપણી અંદર અમેરિકાથી ફોન આવેલો છે એમના બાબા માટે, લગ્ન માટે. સાંભળો આ રેકોર્ડિંગ, બેન શું બોલે છે. અને આવી રીતે ગુજરાતમાંથી ગમે તે ખૂણેથી ફોન આવતો હોય ત્યારે આપણે ફોટો નામ જાહેર કરીએ છીએ કે જેથી અમને પાત્ર સારું મળે. જાહેર સૂચના, કોઈ બેન દીકરીનો ફોટો કે નામનો દુરુપયોગ ન કરવો. આપણો મુદ્દો એવો છે કે બેનના ભાઈને બેનના પુત્રને સારું પાત્ર મળે એ માટે આ રેકોર્ડિંગ મુકાઈ રહ્યું છે. અને તમને ખાલી બતાવવા માટે આપણે મૂકીએ છીએ કે આવી રીતે અમેરિકા, લંડન હરેક જગ્યાથી વિડીયો જોવાય છે આપણો, અને લગ્નની ગોઠવણી થાય છે. તો જુઓ આ વિડીયો. એટલાન્ટા. અચ્છા, બોલો ને. અમેરિકા. બોલો. અમારા સન માટે અમે શોધતા હતા બાબા માટે. કેટલી ઉંમર? જોયું તમારું. એટલે ત્યાંથી વિડીયો જોવો છો તમે, અમેરિકાથી? હા. અચ્છા, બરાબર. બોલો ને. પહેલી જ વાર જોયો છું મેં. કયો વિડીયો જોયો તો બેન? આ એક બેબી છે ને, મમ્મી પપ્પા કઈક ધામમાં જતા રહ્યા છે, કઈક હતું. શું મતલબ? એક બેબી છે, એને એક નાનો ભાઈ છે, અને એના મમ્મી પપ્પા કઈક એક્સિડન્ટમાં ધામમાં જતા રહેલા છે. કઈ સમાજમાંથી? પટેલ સમાજના છે ને? હા, પટેલ સમાજ. અચ્છા, બરાબર. એટલે તમે રેકોર્ડિંગ સાંભળ્યું છે ને? ના, મને તો હું મારા સન માટે શોધું છું. હું મમ્મી બોલું છું. એટલે હું બહુ એટલો બધો ફોનનો ઉપયોગ નથી જાણતી હોય, કરતી હોય. શોધીએ છે ને એટલે ગોતી જ. હા, બોલો ને. હલો, બોલો. શું કહો? રેકોર્ડિંગ નતું એમ કહું છું. બધા સુતા હોય ને એટલે ધીમું બોલવું પડે છે મારે ઘરમાં. હા, બોલો ને. તો હા, એટલે તમે ક્યાંથી, તમારું કઈ શું છે? ઓફિસ છે કે કેવી રીતે? ઓનલાઈન વર્ક કયા બધું. ગામના? ઓનલાઈન બધું. હા, પણ તમે તો બોલવામાં તો મહેસાણા બાજુના લાગો છો. એ તો એવું જ છે બધું. તો લેંગ્વેજ એની જ છે એમ. બોલો ને, આગળ બોલો. લોકેશન લીક થઈ જાય એટલા માટે નહીં બોલતો. પબ્લિક કેટલી લગ્ન કરવા માટે હા, અહીંયા આવે એટલા માટે. હા. તો તમે એટલે ઓનલાઈનમાં જ છે. તમે એકાદી લિંક મને મોકલજો મારા ફોનમાં, કારણ કે મારે એ જતું રહ્યું પાછું ફોનમાંથી. એટલે સારું. સનનું નામ શું છે? સનનું નામ સાગર છે. અચ્છા, સાગર છે. બરાબર. કેટલી ઉંમર છે એની? એને 91માં ઓક્ટોબરમાં 91માં બોર્ન છે. સારું, તમે મને બાયોડેટા મોકલી દેજો. મારે કોલ આવે છે એટલા માટે. હા, જય શ્રી કૃષ્ણ. શું એ બીજા 11 ફોન એક હારે આવતા હોય ને, એટલે મારે શું ગોતું મુશ્કેલ થઈ જાય. બોલો. સાચી વાત છે. હા, એટલે હું મારા સન માટે ગોતું છું, મારા બાબા માટે. એની બર્થડેટ એટલે હું તમને મોકલું ફોટો ને એ બધું, બાયોડેટા. એટલે તમે અમેરિકાથી બોલો છો? બાયોડેટા. હા,
બરાબર બરાબર. એટલે એકવાર એ આવીને કરે, એકવાર એ ત્યાં ઇન્ડિયા આવ્યો તો અઠવાડિયા માટે. એક છોકરી જોડે કઈક તેને લગ્ન કર્યા હતા, પણ એ છોકરીને કઈક માથાકૂટ હતી બીજી, એટલે પછી અમે પછી માંડી વાળી. અચ્છા. હા, ઇન્ડિયામાં એટલે સોનીમાં. સોનીમાં, બરાબર બરાબર. તમે ત્યાંથી વિડીયો અહીંયા જુઓ હે? હા, પણ તમે એક હોય તો બધા જોવે જ ને, આખી દુનિયા જોવે છે ને. અત્યારે તો આ બધું લગ્નની માથાકૂટો છે એટલે એવું જોવે જ ને બધા. મારો વિડીયો તો અમેરિકા, લંડન બધી જગ્યાએ જોવાય, એટલા માટે હું કહું છું. હે ને? તો તમે તો ક્યાં ના, ઘુમાસણ ના કે જાલપુર ના? ના, આમાં લોકેશન બેન ના કહી શકીએ. આમાં હું લોકેશન લીક થઈ જાય ને તો લોચા એ થાય ને, બીજા થાય કે અહીંયા દરરોજ ઓફિસે 10 જણા બેસવાવાળા આવતા ને એની જગ્યાએ 20 જણા આવે, સમજ્યા? સાચી વાત છે. કેમ કે તમને ખબર તો અત્યારે ઓફિસ છે ખરી તમારી? અમારું પોતાનું જ છે બધું, એટલા માટે. અમારે કોઈ એવી રીતે કોઈ છોકરી સારી હોય તો મોકલજો મને આમાં, કારણ કે અમે રોજ તો જોતા ના હોઈએ. ના, અમારે તો યુટ્યુબમાં બધી વિડીયો આવતી હોય, જેમ કે લગ્ન કરવાની વિગતો બધી જ યુટ્યુબમાં જ આવે. એમાં નામ, છોકરી જોડે વાત કેવી રીતે કરાવવાની? અમારે ત્યાં પેલા નામ અને ફોટો હોય, ચાર્જેબલ પેજ વાળું હોય બધું કામ અમારું. અચ્છા, બરાબર. એમાં ગમે તો થાય, ના ગમે અમારું 1000 રૂપિયાથી ચાલુ થાય છે, જેમાં પર પ્રોફાઇલ 1000 રૂપિયા છે. અચ્છા, એટલે એક છોકરીની વિગત આપો ને 1000 રૂપિયા. હા, 1000 રૂપિયા આપવાનો. એમાં ફોટો, નામ, તમારો બાયોડેટા ને બધું જાય. જો પાત્ર હા પાડ દે તો આગળ વાત વધી જાય, પાત્ર ના પાડે તો ના થાય. સમજી? પણ એવી તો અમે 25 જગ્યાએ પૈસા ભર્યા, કોઈ દિવસ કશું થયું નહીં. એટલે છોકરીઓ એવી રીતે આ લોકો ભાડે રાખે છે બધા, મને લાગે. ના, એવું કઈક કરતા લાગે છે ખરા. ના, એવું અમને એવો અનુભવ તો થઈ ગયો, કારણ કે જો આ 34 વર્ષનો છોકરો થયો, રાઈટ? એટલે કર્યું તો હશે જ ને. અમે બધે મહેનત તો કરતા જ હશું ને લગ્ન માટે. ના, એ વાત સાચી છે, પણ અમારું કામ થોડું અલગ છે. તમને, અમને લોકોને આવો અનુભવ ખાસો થયો છે કે છોકરીઓ ખાલી ફોનમાં વાત કરે અને પછી કશું આગળ ના થાય, કારણ કે જે આ લોકો બેઠેલા છે ને લગ્ન કરાવવા વાળા, તમારી વાત નથી કરતી બેન. પહેલી વાત તો મારી વાત, અમારું કામ અલગ છે. તમે બધા જોડે ગયા હશો, અમારું કામ અલગ છે. એમાં તો યુટ્યુબમાં વિડીયો આવે ને, અમારે તો કાયદેસર કામ થાય છે. એવું નહીં કે કોઈના પૈસા લઈને ભાગી ગયા કે આમ થયું. એવું કોઈ દાડો આપણે ભગવાનની મહેરબાની છે એવું કદી કર્યું બી નથી, ભગવાન આગળ બી નહીં થવા દે, સમજે? ભાગી ગયાની વાત જ નથી, ભાગી તો કોઈ જ નથી જતું આમાં. પણ અમે 25 જગ્યાએ પૈસા આપ્યા હશે. એ લોકો 1-2 છોકરીઓને ફોટા ને બધું મોકલે ને વાત ખાલી કરે ને. છોકરી તો કોઈ વાત કરતી જ નથી. પેલા તો વાત જ છે એના મા બાપ ના જોડે, કે કોઈક એવા ભાડાતું માણસો રાખ્યા હોય ને, છોકરીઓ 2-3 રાખી હોય, કાં તો મા બાપો 2-3 રાખ્યા હોય, કે હેડન વાત કરો ને આ લોકો ને. અરે એમ કરે આપશું કે 2-5 હજાર, એવી રીતની સિસ્ટમ કરેલી હોય છે મને લાગે છે આ લગ્ન માટે બધાને. કારણ કે આ વસ્તુની અત્યારે સમાજને બહુ જરૂરિયાત છે બચારા લોકોને. થતા ના હોય હક પણ હાંતા ને બધું, એટલે લોકો દોડે કે ક્યાં છે કરીને. એટલે આવી રીતે અમે મલ્ટી મેમોરિયલ લગ્નમાં બધે પૈસા આપ્યા. તો અમારી જોડે તો આવું જ થાય છે. એટલે અમારી જોડે નહીં, અમારે અહીંયા એટલાન્ટામાં કેટલાય લોકો, કેટલાય છોકરાઓ છે સિટીઝન અમેરિકામાં, પણ બધા એવું જ કે છે કે આ બધા ભાડુતી કે છે, આ બધી ભાઈઓ રાખેલી છે કે આ છોકરીઓ કે થોડી વાર વાત કરે છે ને પછી નહીં કરતી, કે છે ખાલી નાટકો કરવા. કે બધા લોકો એવી જ, આપણા દેશીઓ તો એવી જ વાત કરે. બધાને કારણ કે અનુભવ થઈ જાય આવો, એટલે પછી એવું જ કરે ને. હા, એ તો છે જ. એવું છે એમાં. કઈ નહીં, હું તમને બીજા નંબર પર ફોન કરું. આ નંબર પર બેટરી નથી. તમે મને પેલા બીજો નંબર હું મોકલો, એમાં ફોન કરો. આમાં હમણાં બેટરી છે નહીં, એમને ફોન બંધાઈ છે. હા, ઓકે, નંબર મોકલો. હા. તો જોયું મિત્રો વિડીયોમાં તમે, આવી રીતે ગુજરાતના ખૂણેથી બહેનોના ફોન આવે છે
અને અમેરિકા લંડનમાં વિડીયો જોવાય છે એટલા માટે આપણે રેકોર્ડિંગ મૂકતા હોઈએ છીએ કે આ બેનને લગ્ન કરવાના છે, આ ભાઈને લગ્ન કરવાના છે. એટલા માટે જ આપણે ફોટો જાહેર કરીએ છીએ કે આ બેનને લગ્ન કરવાના છે, આ ભાઈને લગ્ન કરવાના છે. આપણી જોડે ફોટો નામ આવે અને એમની જોડે વાત થાય પછી જ આપણે આ રેકોર્ડિંગ બહાર પાડીએ છીએ. તો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો. ધન્યવાદ મિત્રો. હવે તમે ઓનલાઈન અમારી એપ્લિકેશનનો ઉપયોગ કરીને અને ગુજરાતી મહિલાઓ જોડે વાતચીત કરી શકો છો. વધુ જાણકારી માટે નંબર ડાયલ કરો 9313533149. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મિત્રો.